હેલો એવરીવન, હું છું મુદ્રિકા સોલંકી. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મુદ્રિકાસ કુકમાં. આજે હું તમારી સાથે શેર કરીશ બનાવવામાં ખૂબ જ સરળ અને ખાવામાં મજેદાર એવી શાકભાજીથી ભરપૂર હાંડવા બાઇટ્સની રેસીપી. તેના માટે મેં અહીંયા એક મકાઈ લીધી છે, તો અહીંયા અમેરિકન મકાઈના દાણા કાઢી લઈશું. હવે ચોપરની અંદર અડધું કેપ્સિકમ કટિંગ કરી લીધું છે. હવે કાઢેલા મકાઈના દાણાને ચોપરમાં ઉમેરી અને એને પણ ઝીણા કટિંગ કરી લઈશું. અહીંયા દાણા કટિંગ થઈ ગયા છે આ રીતના. એક ગાજરના આ રીતે મોટા ટુકડા કરી એને પણ ચોપરમાં ઉમેરી અને ઝીણું કટિંગ કરી લઈશું. તો બધી વસ્તુ એક બાઉલની અંદર ઉમેરતા જઈશું. એક ટમેટાના મોટા ટુકડા કરી અને ચોપરમાં ઝીણા કટિંગ કરી લઈશું. હવે મેં અહીંયા કાંદા લીધા છે, તો 3 કાંદાને આ રીતે મોટા ટુકડા કરી અને ચોપરમાં ઉમેરી દીધા છે. સૂકા કાંદાના ઝીણા ટુકડા થઈ ગયા છે. હવે મેં અહીંયા 2 લીલી ડુંગળીને આ રીતે કટિંગ કરીને લીધી છે, એ ઉમેરી દઈશું. ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું. 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, અડધી વાટકી ભરીને બેસન અને 1 વાટકી રવો લીધો છે, એ ઉમેરી દઈશું. હવે મસાલા ઉમેરીશું. તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું, અડધી ચમચી આખું જીરું, 1 ચમચી સફેદ તલ, ચપટી ગરમ મસાલો ન ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો. મોણ માટે તેલ ઉમેરીશું 2 ચમચી જેટલું. હાંડવા બાઇટ્સ ફૂલેલા બને એ માટે ચપટી બેકિંગ સોડા ઉમેરીશું. હવે 1 ગ્લાસ છાશ ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા છાશ વધારે ખાટી નથી, એટલા માટે મેં અહીંયા 1 ગ્લાસ ઉમેરેલી છે, પણ જો છાશ ખાટી હોય તો તમે એ પ્રમાણે ઉમેરી શકો. છાશ ન હોય તો દહીં પણ ઉમેરી શકાય. હવે મારી પાસે 1 વાટકી જેટલા વધેલા ભાત પડેલા છે, તો એ પણ ઉમેરી દઈશું. હવે પાણી ઉમેરી અને બેટર બનાવી લઈશું. તો અહીંયા હાંડવો બને એ રીતનું બેટર તૈયાર કરી લઈશું. તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે મેં અહીંયા અપમ બનાવવા માટેની ડીશ લીધી છે. એની અંદર થોડું તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરી દઈશું. રાઈ બરાબર ફૂટી જાય એટલે બધાની અંદર સફેદ તલ ઉમેરવાના છે. અહીંયા તમારે લીમડો ઉમેરવો હોય તો લીમડો પણ ઉમેરી શકો. હવે આપણે તૈયાર કરેલું જે બેટર છે એ ઉમેરી દઈશું. તો ચમચીની મદદથી ઉમેરતા જઈશું અને સેટ કરતા જઈશું. તો આ રીતે બધા હાંડવા બાઇટ્સ બનાવી લઈશું. બેટર ભરી લીધું છે. હવે ઢાંકી અને 7 થી 8 મિનિટ ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને ચડવા દઈશું. તો 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે. હવે એક બાજુ ચડી ગયું છે, હવે બીજી બાજુ પલટાવી દઈશું. તો આ રીતે બધાને ચમચીની મદદથી પલટાવી દેવાના છે. ફરી પાછું 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે. હવે બંને બાજુ આપણા હાંડવા બાઇટ્સ ચડી ગયા છે. હવે કાઢી લઈશું. બાકીના બેટરમાંથી આપણે આ રીતે હાંડવા બાઇટ્સ બનાવી લેવાના છે. આ રીતે નાના બનાવીશું તો બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.